નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જૂન 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 2A કયા સ્થળથી એરપોર્ટ સુધીનો રૂટ છે આવરી લે છે? તો જવાબ આવશે કોટેશ્વર રોડથી લઈને એરપોર્ટ સુધીનો રૂટ. ઓકે, ઓપ્શન એ છે. જોઈ લઈએ આપણે શું છે. તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા 10મી જૂનના રોજ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે એના ફેઝ 2A એને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો લાઇન લંબાવવામાં આવશે. લંબાઈ અને ખર્ચની વાત કરીએ તો આ નવો કોરિડોર 6.032 કિલોમીટર લાંબો હશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2169.04 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. સ્ટેશનો. આ એરપોર્ટ લિંક પર કુલ 5 મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે. આસમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ, સરદારનગર એરપોર્ટ, અને આ રૂટ પર 4 એલિવેટેડ ઊંચા અને 1 અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ સ્ટેશન રહેશે. કુલ નેટવર્કની વાત કરીએ તો ફેઝ પૂરો થશે ને એ સાથે જ અમદાવાદ ગાંધીનગર મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ વધીને 78 કિલોમીટર 77.63 થઈ જશે. આ પ્રોજેક્ટને મંજૂરીની તારીખથી 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે રોજગારી પણ આ વધશે. અહીંયા મેટ્રોના આ વિસ્તરણથી બાંધકામ દરમિયાન અંદાજે 2000થી લઈને 2500 લોકો છે એને ઓપરેશન તથા મેન્ટેનન્સ દરમિયાન આશરે 500 લોકોને રોજગારી મળશે. તમને ખબર છે કે વસ્ત્રાલથી લઈને થલતેજ આ પ્રથમ ફેઝ શરૂ થયો હતો. છેલ્લે આપણે ભણ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? ઉત્તરાયણ વખતે. અને જર્મનીના જે ચાન્સલર હતા, બરાબર છે, એમણે પણ આવ્યા હતા એ વખતે. તો એ વખતે મેટ્રોનું રૂટ છે એ ક્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો? છેલ્લું સ્ટેશન કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 14મી જૂન, વર્લ્ડ બ્લડ ડોનર ડે. તો જીવન બચાવવા માટે નિયમિત રક્તદાન કરવાની જરૂરિયાત વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. 14મી જૂન 1868ના રોજ કાર્લ લેન્ડસ્ટેનર એમની જન્મ જયંતિ, એના પર વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને રેડ ક્રોસ WHO અને રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા 14 જૂન 2004ના રોજ પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ છે વન ડ્રોપ ઓફ હ્યુમિનિટી, ગીવ બ્લડ, સેવ લાઈવ્સ. તમને ખબર છે કે રક્તદાતા હોય છે એમાં, ચલો બ્લડ ગ્રુપની આપણે વાત કરીએ. રક્તદાતાની વાત નથી કરતો, બ્લડ ગ્રુપ છે એ લખાતું કેમ નથી?
તો બ્લડ ગ્રુપની અંદર સર્વદાતા અને સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કયું છે કમેન્ટમાં લખજો. પંજાબના પૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ભારતીય વિદ્યાભવનના નવા પ્રમુખ બન્યા છે. તો બનવારીલાલ પુરોહિતને સર્વાનુમતે ભારતીય વિદ્યાભવનના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. તેઓ પોતાની કારકિર્દીમાં પંજાબ, તમિલનાડુ, આસામ, મેઘાલય જેવા મહત્વના રાજ્યોના રાજ્યપાલ તેમજ ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર અને સાંસદ તરીકે બંધારણીય હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. તમને ખબર છે હાલમાં પંજાબના ગવર્નર કોણ છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. હવે દેશના જાણીતા બિઝનેસ લીડર અને એચડીએફસી લિમિટેડના પૂર્વ ચેરમેન દીપક પારેખ ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરશે, એ પણ યાદ રાખજો. ભારતીય વિદ્યાભવન મુંબઈમાં આવેલું છે. એની સ્થાપના કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર કોણ બન્યા છે? તો ઇલોન મસ્ક છે એ વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બની ગયા છે. 12મી જૂનના રોજ ઇલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર એટલે 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા વ્યક્તિ બની ગયા છે. તેમની રોકેટ કંપની $1 લાખ કરોડ વાત છે. અહીંયા સ્પેસએક્સના શેર બજારમાં અત્યાર સુધીના સૌથી મોટા લિસ્ટિંગને કારણે એમની સંપત્તિ $1.11 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે. સ્પેસએક્સ વેલ્યુએશન. સ્પેસએક્સ કંપની અમેરિકાના નાસ્ડેક સ્ટોક એક્સચેન્જ પર $2.2 ટ્રિલિયન માર્કેટ વેલ્યુ સાથે લિસ્ટ થઈ છે. શેરનો ભાવ આઈપીઓમાં શેરની કિંમત $135 હતી, જે પ્રથમ દિવસે ઉછળીને $161 પર બંધ થઈ હતી. ઇલોન મસ્કની હિસ્સેદારી. ઇલોન મસ્ક છે ને સ્પેસએક્સમાં 42% માલિક હિસ્સો ધરાવે છે. તેમની પાસે ટેસ્લાના $168 બિલિયન શેર પણ છે. વૈશ્વિક સરખામણી જોઈએ તો ઇલોન મસ્કની કુલ સંપત્તિ હવે સ્વિટ્ઝરલેન્ડ અથવા તો પોલેન્ડ જેવા સમૃદ્ધ દેશોના કુલ આર્થિક ઉત્પાદન જેટલી જીડીપી જેટલી થઈ ગઈ છે. આપણા ભારતની અંદર સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને રિસન્ટલી ભણ્યા હતા કે સેમસંગ કંપની છે એની માર્કેટ કેપિટલાઇઝેશન પણ $1 ટ્રિલિયન સુધી પહોંચી હતી, એ પણ યાદ રાખજો. ભારતમાં આગામી કેફ 3 એટલે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી અને ADAS એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ આ ધોરણો કયા સમયગાળા માટે લાગુ કરવામાં આવશે? 1 એપ્રિલ 2027 થી 31 માર્ચ 2032. ઓકે. તો ભારતના ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં ઇંધણ ક્ષમતા વધારવા અને માર્ગ સુરક્ષા મજબૂત કરવા સરકાર દ્વારા કેફ 3 કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી અને ADAS એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કેફ 3 આ નિયમો 1 એપ્રિલ 2027 થી 31 માર્ચ 2032 સુધી લાગુ થશે, જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી સાથે એના દ્વારા તૈયાર કરાયા છે. તે ડ્રાઈવર સહિત મહત્તમ 9 બેઠકો અને 3500 કિલો સુધીના વજન ધરાવતા એમટી કેટેગરીના પેસેન્જર વાહનો માટે લાગુ થશે. કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક. કંપનીઓ સરેરાશ કાર્બન ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડીને 78.9 ગ્રામ પ્રતિ કિલોમીટર સુધી લાવવું પડશે. અત્યારે 113 જેટલું છે. કેટલું છે? 113. આ અંતર્ગત બેટરી ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક વ્હીકલ. ચલો, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ કહી દો. તો એને 3.0 પ્લગ ઇન હાઇબ્રિડને 2.5 અને સ્ટ્રોંગ હાઇબ્રિડને 1.6નો સુપર ક્રેડિટ સ્કોર મળશે. ભારે વાહનો માટે ADAS નિયમો. બસ અને ટ્રકો જેવા ભારે વાહનોને ADAS ટેકનોલોજી નવા મોડલ્સ માટે 1 એપ્રિલ 2026 થી ચાલુ મોડલ્સ માટે 1 ઓક્ટોબર 2026 થી ફરજિયાત થશે. સેફ્ટી ફીચર્સ અને ટેસ્ટ સિટી. આ અંતર્ગત એડવાન્સ ઇમરજન્સી બ્રેકિંગ, ડ્રાઈવર અલર્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઇન્ડ સ્પોટ સિસ્ટમ બધું ફરજિયાત થઈ જશે. એ
RAI ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર 2025માં મહારાષ્ટ્રના પુણે ખાતે દેશની પ્રથમ એડા સિટી બની છે. એ પણ યાદ રાખજો. હૈદરાબાદમાં એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 12મી જૂનના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં આવેલી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી ત્યાં એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્સ એનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર હૈદરાબાદના ડૉક્ટર APJ અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સની અંદર બનાવવામાં આવ્યું છે. કોણે તૈયાર કર્યું? આ સુવિધા DRDO દ્વારા મિસાઇલ સિસ્ટમ એન્ડ સ્ટ્રેટેજિક સિસ્ટમ ક્લસ્ટર દ્વારા વિકસાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ આગામી પેઢીના જે આધુનિક હથિયારો છે, સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલોનું નિર્માણ કરવાનું છે. આ કેન્દ્ર સરકારના બહુસ્તરીય મિસાઇલ સંરક્ષણ માળખા અને પ્રોજેક્ટ કુશ લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલું છે. આ અંતર્ગત 150 કિલોમીટર, 250 કિલોમીટર, 400 કિલોમીટરની રેન્જ ધરાવતા ઇન્ટરસેપ્ટર હથિયારો વિકસાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભારતની આકાશ એટલે જમીનમાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, પછી બ્રહ્મોસ મિસાઇલ, સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, આવી પ્રણાલીઓને આનાથી વધુ મજબૂતી મળવાની છે. હૈદરાબાદની વાત આવી, હૈદરાબાદ મુક્તિ દિવસ કહી દો એટલે મજા પડી જાય. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ કઈ છે? rajesh.i.bhaskar. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. નેપાળની કઈ રાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે ભારતના UPIની કનેક્ટિવિટી માટે એકીકૃત કરવામાં આવી છે? તો જવાબ આવશે નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ. આપણા ભારતની છે ને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ. તો ભારત અને નેપાળ સરહદ પર પીયર ટુ પીયર એટલે 1 to 1 નાણાકીય ટ્રાન્સફરને સરળ બનાવવા આપણે કોઈના એકાઉન્ટમાં નાખી શકીએ એ રીતના. સપોઝ ફક્ત QR કોડ સ્કેન કરીને બિઝનેસ પર્પઝ છે એવું નહીં. તો એના માટે નાણાકીય ટ્રાન્સફરને સરળ બનાવવા માટે ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને નેપાળની નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ એને એકીકૃત કરીને આ નવી ક્રોસ બોર્ડર રેમિટન્સ લિંક શરૂ થઈ છે. હવે આ પ્રણાલી 6 જૂનના રોજ કાર્યરત થઈ છે. ભારતના નાણાં મંત્રાલય દ્વારા 11મી જૂનના રોજ એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય સંસ્થાઓ NPCમાં તો આંતરરાષ્ટ્રીય શાખાઓ બ્રાન્ચીસ છે. ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ NPCI એટલે કે એને ટૂંકમાં NIPL કહેવાય છે. ટ્રાન્ઝેક્શનની વિશેષતાઓ: ભારત અને નેપાળના નાગરિકો હવે ખૂબ જ સરળતાથી પોતાના પરિસ્થિતિ ડિજિટલ માધ્યમો એટલે મોબાઈલ બેન્કિંગ, UPI એપ્સ, ડિજિટલ વોલેટ એનો ઉપયોગ કરીને ત્વરિત નાણાં ટ્રાન્સફર કરી શકશે. ઓકે, UPI તમને ખબર છે 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત. ઓકે, તમારા માટે પ્રશ્ન એવો છે. ઓકે, કે UPI સૌપ્રથમ કયા દેશમાં શરૂ થઈ? ભારત બાદ. વિશ્વનો પ્રથમ મલ્ટી ઓર્ગન જેનો ટ્રાન્સપ્લાન્ટેશન. તો ચીનની સીઝિંગ હોસ્પિટલમાં તબીબો છે એટલે કે ડૉક્ટરોએ શું કર્યું? સર્જનોએ 29 મેના રોજ 53 વર્ષના બ્રેન્ડેડ દર્દીમાં ડુક્કરના અંગો સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું. વિશ્વનો પહેલો કેસ છે જેમાં એક સાથે અનેક અંગો માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થયા હોય. મનુષ્યનું શરીર અંગોનો સ્વીકાર ન કરે તો ડુક્કરના અંગોમાં 6 જનીનો એટલે કે 6 જીનેટ્સ બરાબર જીન્સ કહો, જીનસને જીન્સ એ રિપ્લેસ કરવા બદલવામાં આવ્યા છે. જેનો ટ્રાન્સપ્લાન્ટેશન એક પ્રજાતિથી બીજી પ્રજાતિમાં જેમ કે ડુક્કરથી માનવમાં અંગો દ્વારા અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવાની પદ્ધતિ કહેવાય છે. પરિણામ: દર્દીના શરીરમાં ડુક્કરના 2 કિડની અને 1 લીવર સફળતાપૂર્વક કામ કરતા થયા છે. ઓપરેશનના 19 કલાકમાં જ લીવર પિત્ત બનાવવાનું શરૂ થઈ ગયું છે. હવે આ ઐતિહાસિક મેડિકલ સંશોધન છે ને 31 મે 2026ના રોજ પ્રખ્યાત મેડિકલ જર્નલ મેડ એમાં પ્રકાશિત થયું હતું. તમને ખબર છે કે અમેરિકન વ્યક્તિ હતા જેમણે ડુક્કરના હૃદય સાથે 2 વર્ષ જીવ્યા હતા? નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. રાજ્યસભાનો સભ્યકાળનો કાર્યકાળ વર્ષ કેટલો હોય છે? 6 વર્ષ. ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય? તો રાષ્ટ્રપતિ. લોકસભાના અધ્યક્ષ કોણ છે? લોકસભાના અધ્યક્ષ એને સ્પીકર કહેવાય છે, ઓમ બિરલા. ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. અરે અહીંયા ક્યાં લખું છું? હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અમીરગઢ તાલુકો ક્યાં આવેલો છે? કયા જિલ્લામાં? બનાસકાંઠા. મધ્યપ્રદેશની હદ ગુજરાત રાજ્યના કયા 2 જિલ્લાઓની હદને સ્પર્શે છે? તો દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? વિસાવદર જુનાગઢ છે ને? હા. ચેન્નઈ માટીના વેપાર માટે સ્થાનિક થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? થાનગઢની વાત આવે એટલે શું આવશે? અહીંયા સુરેન્દ્રનગર છે. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? તો ડાંગની ના સ્પર્શે. હવે મિત્રો આજે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, મે 2026માં શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા એક કરવા માટે QR કોડ સિસ્ટમ શરૂ કરી છે અમદાવાદમાં. સેકન્ડ છે કે ભારતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત, 1 ઇનિંગ અને 300 વિકેટ, અફઘાનિસ્તાન. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? તો ગિફ્ટ સિટીથી લઈને શાહપુર સુધી એક નવી મેટ્રો લાઇન શરૂ થવાની છે. સેકન્ડ પ્રશ્ન હતો, સર્વદાતા બ્લડ ગ્રુપ O નેગેટિવ, સર્વગ્રાહી એટલે આપણને બધાનું બ્લડ ચડે, બી પોઝિટિવ. ત્રીજા નંબરનો પ્રશ્ન, હાલમાં પંજાબના ગવર્નર કોણ છે? તો ગુલાબચંદ કટારિયા. ચોથા નંબરનો પ્રશ્ન, ઓકે, તો ભારતના હાલના ધનિકમાં ધનિક વ્યક્તિ કોણ? ગૌતમ અદાણી. પાંચમા નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 9મી સપ્ટેમ્બર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, હૈદરાબાદ મુક્તિ દિવસ 17મી સપ્ટેમ્બર. 5, 6, 7. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? સાતમાં હૈદરાબાદ મુક્તિ દિવસ આવી ગયું છે. UPI અપનાવનાર પ્રથમ દેશ કયો છે? ભૂતાન. અને 8મા નંબરનો પ્રશ્ન, ડેવિડ બેનેટ કરીને વ્યક્તિ હતા, હૃદય લગાડવામાં આવ્યું હતું, ડુક્કરનું 2 મહિના જીવ્યા હતા. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ICC વુમન્સ T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? ફિફા વર્લ્ડ કપ 2025 માટે મંજૂર કરાયેલું કુલ રેકોર્ડ બ્રેક નાણાકીય પેકેજ કેટલા મિલિયન ડોલરનું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ. અને હા મિત્રો, તમારા જેટલા પણ અભિપ્રાયો છે ને એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે જે આ ટેસ્ટ આપણે હોય છે 15 માર્કનો, એ તમે લોકો મિસ કરતા હો છો. તો એ ટેસ્ટ છે ને એ જોઈ લેજો. અને આજે આપવા જતા કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતા બધા જ ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ. શાંત ચિત્તે, આરામથી, કોન્ફિડન્સ સાથે પરીક્ષાનું પત્ર આપજો. બરાબર છે? તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.